વાવ થરાદ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારીના માર્ગદર્શન હેઠળ પીવી ધોળકિયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે ટ્રક નંબર RJ19 GH 5681 માં નીમ કોટેડ સબસિડી વાળો યુરિયા ખાતરનો શંકાસ્પદ જથ્થો ભરેલો છે। આથી બાતમીના આધારે APMC દિયોદર નજીક વાહન ચેકિંગ દરમિયાન આ ટ્રકને રોકી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। ટ્રકમાં રહેલી બેગો પર કોઈ માર્કિંગ કે લખાણ ન હોવાને કારણે શંકા ઉભી થતા ખેતીવાડી અધિકારીની હાજરીમાં તપાસ કરતા કુલ 777 બેગ યુરિયા ખાતર મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે 13,98,600 ગણાય છે। ત્યારે હાલ અન્ય મુદ્દામાલ સહિત કુલ 24,04,600 નો માલ જપ્ત કરી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ દિયોદર પોલીસ સ્ટેશને નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે। ટ્રક ચાલક અબ્દુલ ખાન દિલાવર ખાન ભૈયાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે રાંટીલા ગામની સીમમાં આવેલા બજરંગ કોર્પોરેશનના ગોડાઉનમાંથી ખાતર ભરી હૈદરાબાદ લઈ જઈ રહ્યો હતો।